આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર। રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ, ઠેર ઠેર તિરંગા યાત્રાઓનું આયોજન, શહેરો મહાનગરો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા। ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ રાજ્યભરમાં ધૂમધામથી ઉજવાઈ। 14 આદિજાતિ જિલ્લાઓમાં 2,500થી વધુના વિકાસ કામોના શુભારંભ। સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ સહિત રાજ્યભરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી। બરડા અભયારણ્ય બન્યું એશિયાઈ સિંહોનું નવું રહેઠાણ। તાપી કેતારે પ્રોજેક્ટ હેઠળ 28 આદિવાસી બાળકો સૌપ્રથમવાર ઇસરોની મુલાકાતે જવા રવાના। રાજ્યમાં ગયા વર્ષે 290 કરોડથી વધુના હાથસાળ ઉત્પાદનોનું વિક્રમજનક વેચાણ। રાજ્યના વણકરોના જીવનમાં આવી ક્રાંતિ અને સાપુતારામાં પાવરી વાદ્ય થકી સ્થાનિક કલાકારોને મળે રોજગારી। દેશના 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યભરમાં દેશભક્તિની નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે। દેશની આન બાન અને શાન એવા તિરંગાના સન્માનમાં રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે અને દેશભક્તિના મહાસાગર વચ્ચે ઠેર ઠેર ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૌ નાગરિકોને ઘેર ઘેર તિરંગો લહેરાવી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા હાકલ કરી। આપણી શાન આપણો તિરંગો। તિરંગો એટલે કેવળ કાપડનો ટુકડો નથી, પરંતુ આપણા રાષ્ટ્રનું ગૌરવ, રાષ્ટ્રનો પ્રેમ અને રાષ્ટ્ર માટે મરી છૂટવાની, ઝઝૂમવાની એક શક્તિ આપતું આપણું શસ્ત્ર છે। વર્ષો સુધી ગુલામી કાળમાં જુદા જુદા રાજ્ય કરતા શાસકો દ્વારા એમના ધ્વજ સાથે આપણે જીવતા રહ્યા, પરંતુ 1947માં આપણે આપણા રાષ્ટ્રધ્વજ સાથે દેશ માટે કંઈ કરી છૂટવાની ભાવનાથી અને દેશને સમૃદ્ધિની શિખર ઉપર પહોંચાડવા માટે રાષ્ટ્ર પ્રેમ એ સર્વોપરી। પ્રત્યેક ઘર, શહેર કે વિસ્તારની અંદર પોતાના રાષ્ટ્ર પ્રેમ માટે પ્રથમ રાષ્ટ્ર અને પછી આપણે એ મંત્ર સાથે ચાલવા માટે સમગ્ર દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રાષ્ટ્ર પ્રેમની ભાવના જગાવવા માટે તિરંગા રેલીનું આયોજન જે આખા રાષ્ટ્રમાં થઈ રહ્યું છે અને આવતા સમયમાં આ રાષ્ટ્ર પ્રેમ એ દેશને સર્વોચ્ચ શિખરે પહોંચાડશે। આ વર્ષે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના સંદેશ સાથે સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। સાંભળીએ એક અહેવાલ। કચ્છની સરહદી સીમાઓથી માંડીને દાહોદ પંચમહાલ સુધી અને નડાબેટ સરહદથી માંડીને ડાંગ વલસાડના આદિજાતિ બહુલ વિસ્તારો સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। રાજ્યમાં 9મી ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ જેવા મહાનગરોમાં 2 થી 3 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે, જેની સાથે સ્વચ્છતા રેલીઓ પણ યોજાઈ રહી છે। વિવિધ સંગઠનો અને લાખો ઉત્સાહી નાગરિકો આ યાત્રામાં સહભાગી થઈ રાષ્ટ્રભક્તિની લાગણી અનુભવી રહ્યા છે। તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં બાળકો માટે ત્રિરંગા રંગોળી, ચિત્રકામ અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાઓ યોજાઈ રહી છે। સેના, પોલીસ અને શાળાના બેન્ડ દ્વારા દેશભક્તિ સંગીત રજૂ કરવામાં આવી રહ્યું છે, જે ઉજવણીને વધુ રંગીન બનાવી રહ્યું છે। આ અભિયાન રાજ્યમાં રાષ્ટ્રીય ગૌરવ સાથે સ્વચ્છતાનું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે। સમાચાર વિભાગથી રીટા દવે, આકાશવાણી અમદાવાદ। ઉમરગામથી અંબાજી સુધી ફેલાયેલા રાજ્યના જનજાતીય વિસ્તારોમાં આદિવાસી સમુદાય દ્વારા આદિવાસી મહાનાયક એવા બિરસા મુંડાની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। સુરતના માંડવી ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાના રક્ષણમાં ભગવાન બિરસા મુંડાએ આપેલા પ્રદાનને બિરદાવ્યું હતું। આ પ્રસંગે શ્રી પટેલે રાજ્ય સરકારે આદિજાતિ સમુદાય માટે લીધેલા પગલાઓની પણ વાત કરી હતી। તેમણે 14 આદિજાતિ જિલ્લાઓમાં 2,500થી વધુના વિકાસ કામોનો શુભારંભ પણ કરાવ્યો હતો। છેલ્લા 10 વર્ષમાં આદિજાતિના બાળકોના શિક્ષણ માટે રૂપિયા 4300 કરોડથી વધુની શિષ્યવૃત્તિ સરકારે આપી છે અને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ પણ શરૂ કરી છે। આદિવાસી સમુદાયમાં પોતાના હકથી વંચિત રહી ગયેલા અતિ પછાત જનજાતિ સમુદાયના લોકો માટે વડાપ્રધાનશ્રીએ 24,000 કરોડ રૂપિયાની PM જનમન યોજના શરૂ કરાવી છે। દેશના આદિવાસી સમુદાયો સુધી વિકાસના લાભો પહોંચે તે માટે 17 મંત્રાલયના લાભ 63,000 ગામોના 5 કરોડથી વધુ જનજાતિ સમુદાયના લોકો માટે પણ જનજાતીય ગ્રામ વિકાસ યોજના કાર્યરત થઈ છે। વન અધિકાર નિયમ હેઠળ દેશમાં
2381 લાખ સ્વામિત્વના લાભ અપાયા છે. રાજ્યના વન્ય પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. રાજ્યના સાવજ અને દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બનેલા એશિયાઈ સિંહોનું વસવાટ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વિસ્તારી રહ્યું છે. ત્યારે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને અડીને આવેલા બરડા અભયારણ્યમાં એશિયાઈ સિંહોના નવા સફારી પાર્કનું ખાતમુહૂર્ત થયું છે. વિશ્વ સિંહ દિવસના અવસરે બરડામાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં વન વિભાગના કેટલાક નવા કામોનો પણ શુભારંભ થયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે સિંહોની સંખ્યામાં થઈ રહેલા ઉત્તરોત્તર વધારા માટે અને સિંહોના રક્ષણમાં લોક સહભાગિતા માટે રાજ્ય सरकारની કામગીરીને બિરદાવી હતી. गुजरात में बरड़ा में सिंहों के नए इस घर के लिए अनेकों योजनाओं का विश्व लॉयन दिवस पर लोकार्पण किया गया है और गुजरात सरकार के अभिनव प्रयासों के कारण पिछले 10 वर्षों में 70% आबादी में विस्तार हुआ है. बरड़ा उनके एक नए प्राकृतिक आवास के रूप में चयनित हुआ है. तो ये एक बड़ा सुखद अवसर है कि हम इस कार्यक्रम को इंटरनेशनल लॉयन डे पे कर रहे हैं और प्रधानमंत्री जी के नेतृत्व में इंटरनेशनल बिग कैट अलायंस के माध्यम से हम सभी बायोडायवर्सिटी के संरक्षण और संवर्धन के लिए काम कर रहे हैं. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સાંભળીએ અમારા જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ સંજીવ મહેતાનો અહેવાલ. તારીખ 10મી ઓગસ્ટે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે સાસણ ગીર ખાતે પણ વિશ્વ સિંહ દિવસ ઉજવાયો. તો રાજ્ય કક્ષાનો મુખ્ય ઉપક્રમ બરડાના જંગલમાં મનાવવામાં આવ્યો કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ તકે બરડાના વિકાસ માટે 176 કરોડ રૂપિયાની જાહેરાત કરીને હવે પછીના સમયમાં ગીર અભયારણ્યની જેમ જ બરડાનું અભયારણ્ય પણ વિશ્વ પ્રસિદ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસોથી એક તબક્કે ગુજરાતમાં સિંહોની સંખ્યા 650 હતી, જે હવે 891 પહોંચી છે. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દેવભૂમિ દ્વારકાના બરડા અભયારણ્યમાં આજે પ્રથમવાર સિંહો વચ્ચે વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો રોમાંચક અવસર છે. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. તેના પરિણામે સિંહોની સંખ્યા જે ગુજરાતમાં 664 હતી તે આજે વધીને 891 થઈ છે. આમ ગીરના સાવજોની ત્રાળ યથાવત રહે તેવા પ્રયાસ રાજ્ય સરકારની સાથે સાથે ગીરના માલધારીઓ અને લોકો પણ કરી રહ્યા છે. સમાચાર દર્પણ માટે સંજીવ મહેતા, જૂનાગઢ. હમણાં જ આપણે આદિજાતિ વિસ્તારોમાં થઈ રહેલા વિકાસની વાત કરી. છેલ્લા વર્ષોમાં આદિજાતિ સમુદાયના બાળકો શિક્ષણમાં પણ આગળ આવી રહ્યા છે. આદિજાતિ વિસ્તારોમાં ભણતા શાળાના બાળકોને મંચ પૂરો પાડવાના હેતુથી તાજેતરમાં તાપી કે તારે પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના 28 આદિવાસી બાળકો શ્રીહરિકોટા સ્થિત ઇસરોના 4 દિવસના શૈક્ષણિક પ્રવાસે રવાના થયા છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે આ પ્રોજેક્ટના વહીવટદાર જયંતસિંહ રાઠોર. इस कार्यक्रम के अंतर्गत कुल 35 लोगों की एक टीम इसरो इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन का जो हेडक्वार्टर है श्री हरिकोटा में, वहां पे एक साइंस एक्सपोजर विजिट करेगी. इस टीम के अंदर कुल 28 आदिजाति विद्यार्थी हैं प्लस 7 इनके स्टाफ मेंबर भी इनके साथ रहेंगे. इस कार्यक्रम का लक्ष्य ये है कि जितने भी हमारे जिले के आदिजाति विस्तार के लोग हैं उनको विज्ञान के प्रति एक विशिष्ट जागरूकता मिले. साथ ही ये एक्सपोजर विजिट उनके अंदर एक सेल्फ कॉन्फिडेंस भी देगा और विज्ञान के प्रति एक मोटिवेशन भी प्रदान करेगा. સાંભળીએ સૌપ્રથમ વાર આવો પ્રવાસ કરી રહેલા વિદ્યાર્થીઓ રોશની ગામિત, રીપકા ગામિત અને સમીક્ષા ગામિતનો પ્રતિભાવ. હું ક્યારેય ગામડામાંથી બહાર નથી નીકળી, પણ હવે મને વિમાનમાં બેસીને ઈસરો જવાનો મોકો મળ્યો છે એટલે હું ખૂબ ખુશ છું.
હું નાની હતી ત્યારે વિચારતી હતી કે આ રોકેટ જાય છે ક્યાંથી ઉડે છે અને પાછો ક્યાં જાય છે. હવે તો હું લાઈવ જોવા માટે જઈ રહી છું એટલે મને ખૂબ આનંદ થાય છે. ને હું ઈસરો માટે જવાની છું, તે માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. હું ત્યાં જઈશ ત્યારે ત્યાં જઈને જોઈશ કે ત્યાં વૈજ્ઞાનિકો કેવી રીતે કામ કરે છે, ત્યાં જે સાધનો હશે તેની બનાવટ કેવી રીતે છે અને વૈજ્ઞાનિકોને તે સાધનો કેવી રીતે ઉપયોગી છે તે હું જોવા માટે રસ ધરાવું છું અને તે માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. ઈસરોની મુલાકાત માટેની મારી આ યાત્રા સાકાર થવા જઈ રહી છે ત્યારે મારા મનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નો, જિજ્ઞાસા અને ઉત્સુકતાથી હું રોમાંચિત અનુભવું છું. આપણા ગુજરાતને હાથ વણાટની એક વૈભવશાળી પરંપરા છે. રાજ્યમાં હાથસાળ સહકારી મંડળીઓ થકી હાથ વણાટ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. રાજ્યમાં ગયા વર્ષે 290 કરોડથી વધુના હાથસાળ ઉત્પાદનોનું વિક્રમજનક વેચાણ થયું છે, જે સરકારની વિવિધ સહાય યોજના થકી શક્ય બન્યું છે. દેશના વણકરોની કામગીરીને બિરદાવવા દેશભરમાં 7મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હાથ વણાટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે નિમિત્ત આજના આ કાર્યક્રમમાં આપણે સાંભળીએ ગુજરાતના કચ્છ જિલ્લાના હાથ વણાટ કારીગરનો પ્રતિભાવ. મારું નામ ભરતભાઈ બડગા, વણકર. અમે વર્ષોથી વણાટની પરંપરાગત કામ કરી રહ્યા છીએ. અમારું મૂળ ગામ છે બળદિયા અને વર્ષોથી બળદિયામાં પણ હાથ વણાટનું કામ થઈ રહ્યું છે. જૂના વખતમાં અમે દેશી ઘેટાઓને ઊન અને ઊંટ ઊન અને એવી રીતે કપાસમાંથી રૂયું કરી અને કાંતી અને કાપડ વણતા હતા. સમયના અનુસાર ટેકનોલોજીને કારણે આમાં અલગ આખું ફિલ્ડ ઊભું થયું અને સીધા દોરા આપણે ના રોલ થતા આવ્યા, જેના કારણે વણાટ કામ ઇઝી થતું ગયું. જૂની વખતમાં ખડ્ડી સાર કહેતા હતા, એ સમયમાંથી બદલીને અત્યારે જે અમે ઘોડાસાર કહીએ છીએ, જે સાર ઉપર આ બધું અમે વણાટ કરી રહ્યા છીએ. જે વખતે રેટિયાથી હાથથી કાંતતા હતા એની જગ્યા રેટિયાની જગ્યા અમે એક મશીન લગાવી હાથથી જે આવે છે એના, જેના કારણે બોબિન જલ્દી ભરે છે, એના તાણા જલ્દી નીકળે છે, જેના કારણે અમારા કામમાં વૃદ્ધિ વધારે થઈ આવી છે. અમારી સાથે અમારા પરિવાર તથા અમારા ગામના અનેક લોકો જોડાયેલા છે અને એમાં દરેક અમારા ગામમાં સારી એવી રોજીરોટી મળી રહી છે. હાથસાળની જેમ પારંપરિક સંગીત અને વાદ્ય એ પણ આપણી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. આવું જ એક પારંપરિક વાદ્ય છે ડાંગ જિલ્લાનું લોકવાદ્ય પાવરી. ડાંગ જિલ્લાના સાપુતારાના પ્રવાસે આવી રહેલા પ્રવાસીઓ હાલ પાવરી વાદ્યના તાલે ઝૂમી રહ્યા છે. આ પરંપરાગત કળા સાથે ડાંગના સ્થાનિક કલાકારો રોજગારી પણ મેળવી રહ્યા છે. સાંભળીએ અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખનો વિશેષ અહેવાલ. દરેક પ્રદેશની પોતાની લોક સંસ્કૃતિ હોય છે. ડાંગ જિલ્લામાં લોકોએ પોતાની સંસ્કૃતિને આજ પર્યંત જીવંત રાખી છે. ડાંગ જિલ્લામાં વિવિધ લોકવાદ્યો, ખાસ કરીને પાવરી વાદન ખૂબ જ મહત્વ ધરાવે છે. પાવરી એ એક સંગીતનું સાધન છે જે ખાસ કરીને દૂધીમાંથી બનાવવામાં આવે છે. દૂધીને કોતરી, બિયા કાઢી પોલી કરવામાં આવે છે. તેના ઉપલા છેડે વાંસની 2 પોલી સળીઓમાં કાણા પાડીને ગોઠવવામાં આવે છે, જ્યારે નીચલા છેડે બળદનું શીંગડું અથવા તો તાડના પાનનું ભૂંગળું બનાવીને ગોઠવવામાં આવે છે. વચ્ચેના જોડાણ મધના મીણથી કરવામાં આવે છે. પાવરીને મોરપીંછ તથા અનેક જાતના ઝુમ્મરોથી સજાવવામાં આવે છે. ડાંગ જિલ્લાના મોટાભાગના કલાકારો પાવરી વગાડતા હોય છે, ત્યારે પાવરી વાદ્ય હવે લોકોને રોજગારી પ્રાપ્ત કરવામાં ઉત્તમ સાધન બની રહી છે. ચાલો મળીએ પાવરીના કલાકારને. ये मुझे दादा ने सिखाया थे, वो मुझे आज काम आया और रोजी रोटी चलाता है. शनिवार को रविवार को दिन में इधर आता हूँ और पावरी बजाता हूँ और पब्लिक आता है, नाचता है, वो मजा करता है, इसलिए मैं शनिवार रविवार को आता हूँ. ગિરિમથક સાપુતારામાં હાલે મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, ત્યારે પાવરીના કલાકારોએ પ્રવાસીઓને ઝૂમતા કર્યા હતા. આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક અહીં પૂર્ણ થાય છે. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ.